રેલવે ટ્રેક ઉપર એશિયાટિક સિંહોનો સાથે જે ગુડ્સ ટ્રેન સાથે જે અકસ્માત સર્જાયો છે જેના કારણે ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। હું જે એ સ્થળ ઉપર છું જ્યાં સિંહોનો મોડી રાત્રે અકસ્માત થયો હતો। આ રેલવે ટ્રેક છે કે જ્યાં 4 સિંહો આવી ચડ્યા હતા, જેમાં વન વિભાગ દ્વારા 2 સિંહોને બચાવી લેવામાં આવ્યો છે અને એક સિંહનું ઘટના સ્થળ પર મોત થયું હતું અને અન્ય એક સિંહ છે તે પણ ઇજાગ્રસ્ત થયો છે। આ એ જ રેલવે ટ્રેક છે કે જ્યાં સિંહનું અકસ્માતના કારણે મોત થયું છે અને આસપાસની વાત કરવામાં આવે તો ફેન્સિંગ છે, રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ ફેન્સિંગ લગાવવામાં આવી હતી, પરંતુ આ ફેન્સિંગ છે તે તૂટી ગઈ હોવાના કારણે પણ વારંવાર સિંહો છે તે આ વિસ્તારમાં ઘૂસી જતા હોય છે, જેના કારણે વારંવાર ઘટનાઓ બનતી હોય છે। અનેક વખત સિંહો છે તે આ રેલવે ટ્રેક ઉપર આવી જાય છે। આ ફેન્સિંગ છે તે મોટાભાગની ફેન્સિંગ છે તે ક્યાંક તૂટી ગઈ છે તો કેટલીક ઢળી ગઈ છે, જેના કારણે આ પ્રકારની વધુ ઘટના બનતી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। જો કે વન વિભાગ હાલમાં તપાસ કરી રહી છે કે કેવી રીતે આખો ઘટનાક્રમ બન્યો છે। 4 સિંહો અહીં રેલવે ટ્રેકરો, રેલવે સેવકો હોય છે, તેમ છતાં આ સિંહો રેલવે ટ્રેક ઉપર કેવી રીતે આવી ગયા અને કયા એવા વિસ્તારમાંથી આ સિંહો છે તે રેલવે ટ્રેક ઉપર આવી ગયા હતા, તેને લઈને વન વિભાગના ડીસીએફ, આરએફઓ સહિતના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સિનિયર અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે। કેમ કે રેલવે ટ્રેક ઉપર ભૂતકાળમાં અનેક વખત આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે ફરીવાર આ પ્રકારની ઘટના બનતા વન વિભાગમાં એક દોડધામ મચી ગઈ છે। અમરેલી જિલ્લામાં રાજુલા રેન્જમાં રેલવે ટ્રેક ઉપર વધુ એક સિંહની અકસ્માતની ઘટના સામે આવી છે। રાજુલા તાલુકાના ઉચિયા અને ભચાદર વચ્ચે રેલવે ટ્રેક આવેલો છે, જ્યાં મોડી રાત્રિના ઘટના છે 4 સિંહો છે તે રેલવે ટ્રેક ઉપર આવી ગયા હતા, જેમાં વન વિભાગ દ્વારા 2 સિંહોને બચાવી લેવામાં આવ્યા છે અને એક સિંહનું ઘટના સ્થળ ઉપર મોત થયું છે। એટલે ગુડ્સ ટ્રેનના અડફેટે આ સિંહનું મોત થયું છે। સાથે સાથે એક અન્ય જે સિંહ છે તેમને પણ ઈજા થઈ છે, તેમને સારવાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યું છે। વન વિભાગની ટીમ આ ટ્રેક ઉપર પહોંચી છે। આપણી સાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગરાજસિંહ રાઠોડ છે, એમને પૂછીએ સર, સતત આ પ્રકારની ઘટનાઓ દિન પ્રતિદિન રીતે વધી રહી છે। રાજુલા પંથકમાં રેલવે ટ્રેક ઉપર અનેક સિંહોના અગાઉ ભૂતકાળમાં મોત થઈ ચૂક્યા છે, ફરી આ પ્રકારની ઘટના કેમ બની અને હવે પછીનું વન વિભાગનું શું આયોજન? આ ઘટના ગઈ રાતના 2 વાગ્યાની છે। 2 વાગ્યાના સમયના અરસામાં 4 સિંહ, 2 નર 2 માદા રેલવે ટ્રેક પર આવી જતા લોકલ સ્ટાફ, રેલવે સેવક સાથે રહીને રેલવે સેવકોએ એ જ સમયે આવતી ગુડ્સ ટ્રેન આવી રહી હતી, જે ગુડ્સ ટ્રેનના લોકો પાયલટને ફોરેસ્ટ તરફથી ફાળવવામાં આવેલ બેટરી અને બેટન દ્વારા ઇશારો કરતા રેલવેના જે લોકો પાયલટ હતા એણે ઇમરજન્સી બ્રેક લગાવી, તેમજ રેલવે સેવકોએ જે નર અને માદા રેલવે ટ્રેક પર આવી ગયા હતા એને ક્રોસ કરાવવા માટે તજવીજ હાથ ધરી, જેની અંદર 2 માદા રેલવે ક્રોસ કરી સેફ સલામત રીતે નીકળી ગયા, જેમાં એક નર અને બીજો એક નર હતો એને અકસ્માત થતાં એક નરનું મૃત્યુ ઓન ધ સ્પોટ થયેલ હતું, જ્યારે એક નરને થોડી ઈજા થયેલ એને શક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવેલ છે। તેમજ રેલવેની સ્પીડનો લોગ ડેટા તેમજ અન્ય તપાસ હાલ ચાલી રહી છે કે જે બનાવ બન્યો તે સંદર્ભે એકનું મૃત્યુ થયું છે, તેની વધુ તપાસ હાલ ચાલી રહી છે। બિલકુલ સર, વાત કરવામાં આવે તો અગાઉ પણ આ રેલવે ટ્રેક પર અનેક સિંહો મોતને ભેટ્યા છે, ત્યારબાદ સરકાર દ્વારા એક અહીં ફેન્સિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમ છતાં આ પ્રકારની ઘટના બની રહી છે। એટલે હવે વન વિભાગ દ્વારા ફરીવાર આ પ્રકારની ઘટના ન બને તે માટેનું શું આયોજન છે? તોકતે વાવાઝોડામાં અહીંયા જે રેલવે ફેન્સિંગની આજુબાજુમાં બનાવવામાં આવેલા વોચ ટાવર તેમજ ફેન્સિંગને બહુ ભારે નુકસાન થયું હતું। ગયા વર્ષે અમે 7 વોચ ટાવર રિપેરિંગ કરાવી અને સિંહની સુરક્ષામાં વધારો થાય તે પ્રયત્નો કર્યા છે, તેમજ અહીંયા રેલવે ટ્રેક ઉપર જે સતત કામ કરી રહેલા રેલવે સેવકો છે તેમને અમે લાલ બેટન તેમજ ટોર્ચ ફાળવવામાં આવેલ છે। અહીંયા રેલવે સેવકોને વોચ ટાવરની અંદર રહીને અહીંયા ફેરણું કરવાનું હોય છે, જેની માટે એ લોકોને ટ્રેન આકસ્મિક રીતે જે આવા બનાવ બને જે નિવારવા માટે અમે એમને ફેન્સિંગ રિપેરિંગ, પછી જે બેટરી, ટોર્ચ અને બેટનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। 7 વોચ ટાવર રિપેરિંગ લીધા છે, કરી નાખ્યા છે, 7 વોચ ટાવર રિપેરિંગ થઈ ચૂક્યા છે, તેમજ શાઇનિંગ બોર્ડ 20 છે અને વધુમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે અમે સિંહનો બચાવ કરવા માટે 20 જેટલી સોલર લાઇટ મૂકવામાં આવી છે, જે સોલર લાઇટ સેન્સર પર આધારિત છે, જેની અંદર નોર્મલ લાઇટ રાતે ઓટોમેટિક ચાલુ થતી હોય અને કોઈ પણ જનાવરની મૂવમેન્ટ થાય તો એ સોલર લાઇટ થોડી પ્રકાશ વધારે આપે, જે બાબતે પણ અમને ઘણી સફળતા મળી છે અને આ વર્ષમાં અમારે 36 વખત રેલવે ક્રોસિંગ કરતા જનાવરો આવી ચૂક્યા હતા ટ્રેનમાં,
તેની અંદર ટ્રેન આવી જતા અમે ટ્રેન રોકવામાં પણ આવી છે, જેના પત્રકો ભરી અમે 106 વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કર્યા છે, બચાવ્યા છે. જે બાબતે હાલમાં જે બનાવ બન્યો એમાં પણ અમે 2 જનાવરોને સુરક્ષિત રીતે બચાવી દીધા, જ્યારે એક ઇન્જર્ડ છે અને એકનું મોત થયું છે. બિલકુલ, જે રીતે એક સિંહનું મોત થયું છે, વન વિભાગ દાવો કરી રહ્યું છે અને તપાસ કરી રહ્યું છે ને હવે પછી આ પ્રકારની ઘટના ન બને તે માટેની તકેદારી રાખવાની પણ વાત કરવામાં આવી રહી છે. પરંતુ રાજુલા પીપાઓ રેલવે ટ્રેક અતિ સેન્સિટિવ બની રહ્યો છે, સિંહોની સંખ્યા પણ વધી રહી છે અને દિન પ્રતિદિન રીતે આ પ્રકારની ઘટના બની રહી છે. ભૂતકાળમાં 8 થી 10 જેટલા સિંહો પણ આ રેલવે ટ્રેકમાં મોતને ભેટ્યા છે. એટલે રાજ્ય સરકાર દ્વારા જે રીતે કરોડો રૂપિયાના ખર્ચે ફેન્સિંગ બનાવવામાં આવી હતી ને સિંહો રેલવે ટ્રેક પર ના આવી જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, તેમ છતાં આજે એક સિંહનું વધુ એક મોત થયું છે, જેના કારણે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જયદેવ કાઠી, TV9, રાજુલા.